ગુજરાતમાં અને ધીમે ધીમે વારંવાર જો કે આ બ્રિજને લઈને પણ અમે રજૂઆત કરી હતી પણ એ ધ્યાને ન લેવાય, સ્થાનિકોએ કરી હતી, અધિકારીઓએ કરી હતી પણ ધ્યાને લેવાય નહીં. એમ એ પટેલ સર, આપણી પાસે ફરી પાછા આવે. આ બ્રિજને સપ્તાહ પહેલા રિપેરિંગ કામ થયું હતું, આનો સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યો હતો, એમાં કહેવાયું કે કંઈ વાંધો નથી. તો એવો તો કેવો રિપોર્ટ આવ્યો હશે? તમને લાગે છે કે આમાં લીપાપોતી કરાઈ હશે? એવું તો કેવું સમારકામ કરાયું કે એ અઠવાડિયામાં જ આવી રીતે કટકા થઈ જાય? અને તમારા મતે આવી દુર્ઘટનાઓ ફરી ન બને, પુનરાવર્તન ન થાય, એના માટે શું થવું જોઈએ? બરાબર. આવી અનેક ઘટનાઓ અને દરેકના પ્રસંગો અનેક હશે, પણ થોડુંક નીતિ વિષયક જો આપણી ઈચ્છા શક્તિ હોય અને વહીવટીતંત્રને એ પ્રમાણે સજ્જ બનાવીએ અને દ્રષ્ટિથી ચોક્કસ નીતિ વિષયક બાબતો વાત ઉપર આપણે વધીએ તો એવું નથી કે આ બધું આને કંટ્રોલમાં ના કરી શકે, થઈ શકે. આપણી ઈચ્છા શક્તિ હોવી જોઈએ. દાખલા તરીકે માર્ગ અને મકાન વિભાગમાં ક્વોલિટી કંટ્રોલની સિસ્ટમ બહુ જ પુઅર છે. હું તો એવું માનું છું કે સહેતુક પુઅર રાખવામાં આવી, કારણ કે અમે નડતર ગણતા. કામ કંઈ કરવું તો ક્વોલિટીવાળાની ઇન્સ્પેક્શન કરે, આ રિપોર્ટને પેલો રિપોર્ટ એ. અને બીજું પ્રાઇવેટાઇઝેશનના નામે દાખલા રેડી મિક્સ કોન્ક્રીટ, આ ભ્રષ્ટાચારનું એટલું મોટું ભરીક સાબિત થવાનું છે કે આ હાલ આપણે જે બ્રિજ બાંધીએ છીએ, મને તો બીક લાગે છે એના ટેસ્ટ રિઝલ્ટ. કારણ કે સરકાર પોતાનો પૂરો સ્ટાફ રાખતી નથી ક્વોલિટી કંટ્રોલમાં, સરકાર પોતાની પૂરી ઓફિસો રાખતી નથી અને પોતાના મળે ત્યાં કોન્ટ્રાક્ટર મળે. મને એવું લાગે છે, આ એક લેવો તો એંગલ લઈ શકે વિરોધ પક્ષવાળા, અને મને પોતાને ફીલ લાગે છે કે પોતાના મળે ત્યાં રેડી મિક્સ કોન્ક્રીટમાં કન્સલ્ટ તરીકે રાખો, ટેસ્ટ કરી અને રિપોર્ટ ઓકે આપવાના. પછી ત્યાં કેટલો સિમેન્ટ વાપર્યો છે, શું રીતનું કામ થયું છે એ જો. કારણ કે ખરેખર એવા આક્ષેપો થઈ રહ્યા છે, હું પોતે અનુભવ નથી કર્યો પણ એવા આક્ષેપો થઈ રહ્યા છે કે રેડી મિક્સ કોન્ક્રીટમાં કોઈ ટેસ્ટિંગ થતા નથી. મોઢા જોઈ અને સમય જોઈ અને રિપોર્ટ લખીને આપીએ. જો એ પ્રમાણે કરવામાં આવતા હોય તો તમે સડન 1 કલાકમાં જે રેડી મિક્સ કોન્ક્રીટની જે ફેક્ટરીઓ છે, આજે તમે કાલ સવારે જઈને ઇન્સ્પેક્શન કરો કે એને કેટલા હજાર ક્યુબ ટેસ્ટ કર્યા કોન્ક્રીટના, એટલું તોડેલું મટીરિયલ ત્યાં પડ્યું છે નહીં મળે, ગેરંટી આપું છું. કારણ કે આ બધું એ મિલી ભગતથી ચાલી રહ્યું છે. તો આપણે એક કરવું જોઈએ કે ક્વોલિટી કંટ્રોલની જે સિસ્ટમ છે, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ હોય, એના નીચે આખો સ્ટાફ બધો જ ઇન્ડિપેન્ડન્ટ હોય, એને બીજા જોડે ડિપેન્ડ પગાર લેવા બીજી ઓફિસ જવાની જરૂર ના હોય. ઇન્ડિપેન્ડન્ટ ડિઝાઇન કરે, પૂરો સ્ટાફ રાખે અને ક્વોલિટી પ્રાઇવેટાઇઝેશન ઉપર દાખલે રેડી મિક્સ કોન્ક્રીટમાં પ્રાઇવેટ જે ટેસ્ટ રિઝલ્ટ આપે ના, એ તો આપણો સ્ટાફ આપણો જ હોવો જોઈએ, કાયમિક જે હોય તે હોવો જોઈએ. 11 મહિનાવાળો હશે તો એને શું જવાબદારી હોય? ત્યાં આગળ જે કાયમિક પરમેનન્ટ સેન્સવાળો જે આપણો કર્મચારી એન્જિનિયર જે કે હોવું જોઈએ. અને આ ટેસ્ટિંગ જે છે એનું સડન ચેકિંગ થવું જોઈએ. રેડી મિક્સ કોન્ક્રીટના પ્રાઇવેટ કન્સલ્ટન્ટના ટેસ્ટ લેબોરેટરીઓ છે ને સાહેબ, આ છે ને 10-15 વર્ષ સુધી એટલા બીજી પડશે ને બધા આ લોકોને ફાંસી આપવાના દિવસે એટલા ગુનેગાર નીકળશે જો આપણે હાલ ચેક કરીએ તો. આરએમસી રેડી મિક્સ કોન્ક્રીટ એ સિમેન્ટ ચોરી, મટીરિયલ હોય સેમી એટલે જેને કહેવાય ઉતરતી ક્વોલિટીનું જે બગડી જાય એવું પાણી આવી થાય, આ પ્રકારનું એના ગ્રેડેશન બરાબર ના, એની રેત બરાબર ના, આ બધા ઘણા પ્રશ્નો આવશે. કોણ જોવાનું છે? એના માટે સરકારનો પરમેનન્ટ 11 મહિનાવાળો નહીં, પરમેનન્ટ સ્ટાફ, એક આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ ડેપ્યુટી એન્જિનિયર એની જ જવાબદારી હોય. અત્યારે જેમ ડાબરમાં આપણે જે કરી છે પ્રમાણે કરવું પડશે, નહીતર આવી ઘટનાઓ બનશે, વારંવાર બનશે. અને અટકાવી તો અટકાવી પણ શકાશે, અટકાવી શકાશે પણ ઈચ્છા શક્તિ હોવી જોઈએ, ઈરાદા હોવા જોઈએ. કારણ કે બિહાર માટે એવું કહેવાતું કે આ તૂટતા બ્રિજની ધરતી છે, પણ એ ગુજરાત માટે પણ વાપરીએ તેમાં કોઈ ખોટું નથી, કારણ કે એવું બન્યું છે. સાબરકાંઠામાં આપણે આવી